બીકે ન્યૂઝ ચેનલના અહેવાલના ધારદાર અહેવાલ બાદ દિયોદર તાલુકા પંચાયત સંકુલમાં જામેલી ગંદકી તાબડતોબ હટાવી દેવાઈ છે। દિયોદર તાલુકા પંચાયત કચેરીના પાછળના ભાગે ગંદકીનું સામ્રાજ્ય અને દેશી દારૂની પોટલીઓ તેમજ વિદેશી દારૂની ખાલી બોટલોનો ખડકલો જામ્યો હતો, જેથી તાલુકા પંચાયત કચેરીમાં આવતા અરજદારો હેરાન પરેશાન થતા હોવાથી પ્રજાહિતમાં બીકે ન્યૂઝ ચેનલ દ્વારા મંગળવારે રાત્રે આ મામલે અહેવાલ પ્રસારિત કરાયો હતો। આ અહેવાલની ધારદાર અસર વર્તાઈ છે। આજે વહેલી સવારથી તાલુકા પંચાયત કચેરીમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું છે અને ઘણા સમયથી પથરાયેલા ગંદકીના ઢગલા દૂર કરી દેવાયા છે। જો કે આ બાબતે દિયોદર તાલુકા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું કે તાલુકા પંચાયત કચેરીના પાછળના ભાગે જે કચરો પડેલો છે ત્યાં શૌચાલય આવેલું છે અને તે શૌચાલય જર્જરિત હાલતમાં છે, જેનું ડિમોલેશન કરવાનું હોવાથી હવે નિયમિત રીતે કચરાનો નિકાલ કરવામાં આવશે। નવીન શૌચાલય બનાવવાની પ્રક્રિયા પણ ચાલુ કરાઈ છે। જે તાલુકા પંચાયત કેમ્પસમાં આપણે પાછળના ખૂણામાં જે કચરો પડેલો છે એમાં કેવું છે કે જે શૌચાલય છે એ આપણે જર્જરિત હાલતમાં છે, એનું ડિમોલિશન કરવાનું છે। તે એના લીધે ત્યાં આગળ કેવું કે આજુબાજુના કંઈક એરિયામાં અહીંયા શૌચાલય આપણે નથી, એટલે લોકો અહીંયા વધારે આવે છે, એટલે આપણે એ શૌચાલયને ડિમોલિશન કરીશું અને જે ત્યાં આગળ કચરો છે એ ભેગો થઈ જાય છે એનું ડે ટુ ડે હવે નિકાલ એનો કરાવવો પડશે। એટલે જો ડિમોલિશન થઈ જશે કાર્યવાહી અને નવું ત્યાં આગળ શૌચાલયનું કંઈક મંજૂરીની અત્યારે પ્રક્રિયા ચાલુ છે, જો એ મંજૂર થઈ જશે એટલે આ કચરાનું પ્રશ્ન કાયમ માટે સોલ્યુશન થઈ જશે।